જબરદસ્ત અટેમ્પ કર્યું પણ બોલ ન લાગ્યો બેટમાં. ચાલુ શોટ એક નંબર. બે બોલ હજુ ટીમનું ખાતું નથી ખોલી ગયા વિપુલભાઈ. ઓવરનો ત્રીજો બોલ લઈને એક રન લઈ લીધો પછીથી મારી. શું નજારો છે ગ્રાઉન્ડનો. ગ્રાઉન્ડમાં ઘોડા કોઈથી જોયા નથી. આ પહેલી વખત આવું જોયું અને બહુ સારું લાગે છે. અમારા સ્ટાર બેટ્સમેન રિંકુભાઈ ચેખલિયા સ્ટ્રાઇક ઉપર. ખૂબ સરસ શોટ મારીમાં હતા પણ ફિલ્ડિંગ એટલી ખૂબ સરસ ફિલ્ડિંગ કરી. કાફી સારી શરૂઆત કરી છે ગોવા ટીમે. 4 બોલમાં માત્ર 2 જ રન દીધા છે. પાછો રિવર્સ એટેમ્પ કર્યો પણ નો બોલ લાગ્યો બેટમાં. અને આ આઉટ. વિપુલભાઈ વિકેટની બહાર હતા એટલે આઉટ દઈ દીધા એમ્પાયરે. એમને ખબર ન રહી લાઈન ની અંદર છે કે બહાર છે. અને પાલઘર એ ટીમનું પહેલી વિકેટનું પતન થઈ ગયું છે. વિપુલભાઈ ને કઈ બોલ સમજમાં આયા નહીં. લાગે છે પ્રેક્ટિસમાં નથી વિપુલભાઈ. વન ડાઉન. ઉત્તમભાઈ ઓગાણિયા સ્ટાર બેટ્સમેન છે પાલઘરના. અને ધુરંધર માં નામ આવે છે એમનું ઉત્તમભાઈ, અરુણભાઈ, કિશનભાઈ, સંજયભાઈ, બધા ધુરંધર, શશીભાઈ, એમાં ઉત્તમભાઈ નું નામ પણ સામેલ છે ભાઈ. ક્રિસ ગાઇલ લાંબા 6 મારવા. ક્રિસ ગાઇલ નું એમના નામ આપેલું છે પાલઘરમાં. ક્રિસ ગાઇલ છે પાલઘરના. અને આ ખૂબ સરસ એક રન લઈ લીધો. ખબર છે વિકેટ નું મહત્વ કેટલું છે. એક ઓવરમાં માત્ર 3 રન. ખૂબ સરસ ઓવર નાખી છે. સારી શરૂઆત ગોવાની. 1 ઓવર 3 રન. ખૂબ સરસ સુનીલે બોલિંગ નાખી છે. અને સન્માન ચિહ્ન માટે આવી ગયા છે ગૌતમ નગરની ટીમ. ગોવંડી ગૌતમ નગર ને સન્માન ચિહ્ન આપી દો ભાઈ. બહુ ધીમી શરૂઆત કરી છે પાલઘર એ ટીમે. અનમોલ ઓગણિયા સન્માન ચિહ્ન આપવા જાય છે. તમે બધા ગોવંડી ગૌતમ નગર વાળા બધા આવી ગયા. બોલાવો એટલે ભાઈ. ખૂબ સરસ સન્માન કરે છે ભાઈ. રાકેશભાઈ ઉભા રહે છે, સતત ઉભા રહીને સન્માન કરે છે. ફૂલડેથી વધાવે છે મારી નાઈટ ને. હેલો વિજયભાઈ ઉગરીજા ગામ કુકડાના. એવું સન્માન કરે છે કે ભાઈ હાર જીત બધું ભૂલી જાય છે. કે હારી ગયા છે કે જીતી ગયા છે પણ આ તો ગેમ છે. ભૂલાડી દે છે ભાઈ. અને હાર જીત તો થયા રાખે, ક્રિકેટ છે. વિજયભાઈ ઉગરીજાના તરફથી 101 નું પારિતોષિક આવ્યું છે ઉત્તમભાઈ ઓગાણિયા માટે. જો કોઈ બી આખી ઇનિંગમાં 6 મારે તો 101 રૂપિયા ઇનામ. પેવેલિયન એન્ડ થી કિરણભાઈ. અને ખૂબ સરસ એવો શોટ માર્યો પણ ઓહો
સીધો જ્યાં ફિલ્ડર હતો એને ફિલ્ડર ને શોધી લીધો બોલે બરાબર ફિલ્ડર ના હાથમાં ગયો બોલ અને બીજી વિકેટ નું અને પતન થઈ ગયું. ઉત્તમભાઈ નું બેડ લક થઈ ગયું છે. બહુ સરસ શોટ રમ્યા હતા ઉત્તમભાઈ. પણ જે દિવસ ખરાબ હોય તે દિવસ આવું થાય કે સીધો ફિલ્ડર ને ગોતી લે બોલ. સીધો ફિલ્ડર ને ગોતી લીધો અને ખૂબ સરસ કેચ પકડી. કાફી નિરાશજનક પ્રદર્શન ઉત્તમભાઈ ઓગણિયા તરફથી. પુના શિવાજીનગર ની ટી શર્ટ ગોવાની ટી શર્ટ જોઈને બહુ સારું લાગે છે ભાઈ. બહુ સરસ ટી શર્ટો બનાવી છે તમે બધાએ. જબરદસ્ત એક ગાંવ એક સંઘ નું સ્ટ્રાઇક ઉપર ભાવેશભાઈ ઓગાણિયા ને રિંકુ ચીખલિયા નોન સ્ટ્રાઇક. કાફી સારો પ્રદર્શન કર્યો ગોવા ટીમે. જેટલી ટીમ જે બહાર થઈ ગઈ છે ટુર્નામેન્ટ થી એ લોકો માટે સ્ટેજ ઉપર પાસે આવી જાઓ તો એમની માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યો છે. બિરયાની. કાફી સારું પ્લેસમેન્ટ બાય ભાવેશ ઓગણિયા. અને ગોવા ટીમ પાસે પણ ખૂબ સારા બોલર છે. અને ખૂબ સરસ બોલ નાખ્યો. ગૌતમનગર એમ્પાયર અરે આર્ગ્યુમેન્ટ ન કરશો. ગૌતમનગર ગોઈન્ડી ટીમના ના એમ્પાયર અરે આર્ગ્યુમેન્ટ ન કરશો. એમ્પાયર ડિસિઝન ફાઇનલ રહેશે. શિવાજીનગરની ટીમ તમારું લઈ જાઓ પેકેજ. તમારી માટે જમવાનો પ્રબંધ કર્યો છે. આવીને તમારું પેકેજ લઈ જાઓ. કાંદીવલી ટીમ ના પ્લેયર આવો જમવાનું લઈ જાઓ તમારું. કાંદીવલી ગોવંડી ખેડગલ્લી. ઓહો જબરદસ્ત બોલ જબરદસ્ત બોલ. કાફી સારી બોલિંગ નો મુજાહિરો કરી રહ્યા છે. બોલ ની સ્પીડ કઈ સમજમાં નથી આવતી. રનઅપ નાનું છે અને બોલ ની સ્પીડ વધુ છે. સોનુભાઈ ચીખલિયા. અને ભાઈ કોકનો મોબાઈલ અને સ્માર્ટ વોચ મળ્યું છે અહીંયા સ્ટેજ ઉપર. બહુ બહેતરીન શોટ માર્યો છે રિંકુભાઈ. મોબાઈલ અને બે સ્માર્ટ રન. વોચ છે હોય એનું લઈ જાવ આવીને. પાલઘર ટીમનો સ્કોર 6 રન. 1 ઓવર 5 બોલ 6 રન. ભાઈ મારી નાયત આ મોબાઈલ અને એક સ્માર્ટ વોચ હતું આ સ્ટેજ ઉપર. જેનું હોય એનું આવીને લઈ જાવ. કાંદિવલી ટીમ જ્યાં કઈ બી હોય તો અહીંયા આવી જજો. ખૂબ સરસ મારી દીધો 4 રન. અને બહુ બહેતરીન શોટ 2 ઓવર 10 રન. ધીમી શરૂઆત કરી છે પણ સારી શરૂઆત કરી છે. કાંદીવલી ટીમના 2 પ્લેયર આવીને તમારું લઈ જાવ. તમારું પેકેજ લઈ જાઓ ભાઈ કાંદિવલી ટીમ. ભાઈ બિરયાની બનાવી બિરયાની. એક ગાંવ એક સંઘ પાલઘરમાં ભવ્ય ટુર્નામેન્ટ. અને એમાં પણ આયોજન બહુ ભારી કરેલું છે. અને હરેક ટીમ માટે જમવાની વ્યવસ્થા કરી છે. સવારમાં આવે એને ચા પાણી આપે બધું ભરપૂર. એમને લગભગ
2 દી નહીં પણ લગભગ 8-10 દીથી મહેનત સતત કરીને અને પાલઘરે આ ટુર્નામેન્ટ પાર પાડ્યું છે. અને એ અને બી નહીં પણ પાલઘરને બધા મળીને આ ટુર્નામેન્ટ રાખ્યું છે. અમને તો એવું જ લાગે છે અને દેખાય છે. કાંદીવલીના આવી ગયા ભાઈ, આપી તો એમને દમ બિરયાની છે ભાઈ, દમ બિરયાની. અને મારી નાથ ગંગા, જેનો કોઈ મોબાઈલ અને સ્માર્ટ વોચ ખોવાનું હોય તો અહીંયા સ્ટેજ ઉપરથી આવીને લઈ જજો. ભાઈ સ્ટેજ ઉપરથી મળ્યું છે, સ્માર્ટ વોચ છે અને એક મોબાઈલ છે. આ વાઇડ બોલ નો ઈશારો અમ્પાયર નો. ભાઈ બે ઓવર કોઈનું ખોવાનું હોય ઈ તો આવજો, બીજા નો આવતા. 2 ઓવર 11 રન પાલઘર ટીમ. એક થેલીમાં છે, સ્માર્ટ વોચ છે અને મોબાઈલ છે. સારું પ્લેસમેન્ટ ભાવેશ ઓગણિયા તરફથી. યોર્ક લેન્ડ ડિલિવરી હતી. દાદરવાડી ટીમ, દાદરવાડી આવો, તમારું આ દમ બિરયાની લઈ જાઓ. દિનેશભાઈ, મનસુખભાઈ, હા 2-3 જણા આવજો, એક નહીં ઉપાડી શકે. રિંકુભાઈ ચેખલિયા. રિંકુભાઈ ચેખલિયા આ બોલ ઉપર 6 મારે તો 201 રૂપિયા ઇનામ વિજયભાઈ ઉગરીજા તરફથી. રિવર્સ મારવાનો ટ્રાય કરી પણ બોલ સમજમાં ન આવ્યો અને ખૂબ સરસ નાખે છે બોલિંગ ગોવા ટીમના બોલર. રન પાલઘર 2 ઓવર 2 બોલ 12 રન. કાફી ધીમી શરૂઆત છે પાલઘર ટીમની અને અમે આગળ જોઈએ કેટલી ફાસ્ટ પરફોર્મન્સ આપે છે એ લોકો. કટ લાગી ગયો છે અને બાઉન્ડ્રી લાઈન તરફ જતો બોલ અને આ સીમા રેખા પર 4 રન. મારે પાલઘરની ટીમ માટે અમારો સપોર્ટ બહુ છે. ત્રણ બોલ 16 રન પાલઘર કમબેક કરી રહ્યું છે. વિનોદભાઈ ચીખલિયા. નિખિલભાઈ પેવેલિયન એન્ડથી. અને આ ફૂલ તો અને કાફી બહેતરીન શોટ માર્યો છે રિંકુભાઈએ પણ 1 જ રન. આઉટ થઈ ગયા અને ભાવેશભાઈ રન આઉટ. હા ના માં ગાડી છૂટી ગઈ અને રનઆઉટ થઈ ગયા. અને ન્યુ બેટ્સમેન આકાશભાઈ તલસાણિયા. લાગ્યું કે થ્રો માથા ઉપરથી જાય છે. અને પાલઘરના આકાશભાઈ બેટિંગમાં ઉતર્યા, અત્યારે બહુ એક્સપિરિયન્સ છે એમને બેટિંગમાં. અનુભવી બેટ્સમેન અનુભવી જોઈએ ટીમનો સ્કોર ધીરે ધીરે આગળ લઈ જવો પડશે, એમને પૂરી જવાબદારી લેવી પડશે. 2 ઓવર 4 બોલ 17 રન પાલઘર ટીમ. આકાશભાઈ તલસાણિયા સ્ટ્રાઇક ઉપર જે કે લાંબા હિટ મારવામાં બહુ અનુભવી છે. આજે એમની ટીમને
કિનારા પર લઈ જવાની છે એટલે એનું ધ્યાન રાખીને બેટિંગ કરે. હાલો, આકાશભાઈ ને પૂરેપૂરી જવાબદારીથી રમવું પડશે. કાફી સારું અને placement extra by આકાશ cover માં તલસાણિયા. 2 રન માટે ખૂબ સરસ એવી રનિંગ કરી આકાશભાઈ. સારી રનિંગ બિટવીન ધ વિકેટ. આવી રીતે જ વિચાર કરીને આયા લાગે છે કે એક 2 રન કરીને ટીમનો સ્કોર આગળ લઈ જવાની કોશિશ કરશે. 2 ઓવર 5 બોલ 19 રન. 2 ઓવર 5 બોલ 19 રન થઈ ગયા છે. લાસ્ટ બોલ લઈને નિખિલ. અને ફૂલ ટોચ બોલ મારી દીધો છે. એક્સ્ટ્રા કવર સારો પ્લે. બહુ સરસ શોટ હતો અને ફિલ્ડિંગ પણ એટલી સારી કરી. 3 ઓવર 20 રન. 3 ઓવર 20 રન. સારો કમબેક કર્યો છે પાલઘર ટીમે અને આખો દાવમદાર આકાશભાઈ તલસાણિયા ઉપર છે કે મેચનો એન્ડ કેવી રીતે કરે છે. આકાશભાઈ તલસાણિયા જેટલા સિક્સ મારે એટલા 101 રૂપિયા ઇનામ રાખ્યો છે. આકાશભાઈ તલસાણિયા અનમોલભાઈ ઓગાણિયા તરફથી જેટલા બી સિક્સ મારે એને 101 રૂપિયા હર એક સિક્સ નું ઇનામ છે. કુણાલભાઈ તલસાણિયા તરફથી આ બોલ ઉપર સિક્સ મારે તો 501 રૂપિયા ઇનામ. આકાશભાઈ ને ખબર છે 501 વાય નથી ભાગવાનું. મેચની ટીમને વિન કરવાનું, રન સ્કોર બોર્ડ ઉપર મહત્વ દેવાનું છે. જો અરુણભાઈ પેવેલિયન એન્ડ થી ચોથી ઓવર લઈને આવતા અરુણભાઈ. 3 ઓવર 20 રન. પાલઘર એ ટીમને સપોર્ટ કરવા માટે પાલઘરની બધી નાચ અહીંયા આવી છે અને કાફી સારું પ્લેસમેન્ટ બેક સાઈડ પર પણ એક જ રન. 21 રન. માત્ર 11 બોલ રહ્યા છે ઇનિંગના. એકવીસ રન 21 રન. પાલઘરના કાર્યકર્તાને કહેવામાં આવે છે કે ગ્રાઉન્ડમાં ઘોડો આવ્યો છે એને બહાર કાઢો જરા. 2 જણા અહીંયા ઉભા છો, જાઓ ને. रिंकूभाई चिखलिया स्ट्राइक ऊपर. काफी बेहतरीन शॉट और सीमा रेखा पर रन. આ અમારા રિંકુ નું ટેલેન્ટ છે. 6 મારી દીધો છે ભાઈ. રિવર્સ માં 6. રિંકુ ભાઈ લાંબામાં લાંબો ટુર્નામેન્ટ નો રિવર્સ નો 6 માર્યો. 27 રન. પાલઘર ટીમ નો સ્કોર 27 રન. ગોવંડી દેવનાર કોલોની તરફથી ઇનામ આવ્યું છે આકાશભાઈ ઉપર. રાહુલભાઈ ઓગાણિયા. આકાશભાઈ ગમે એટલા 6 મારે તો 201 નું ઇનામ આવી ગયું છે આકાશભાઈ ઉપર. આજ તો ભાઈ ઇનામોનો વરસાદ થઈ ગયો છે. અમરભાઈ ઓગણિયા તરફથી 501 રૂપિયા ઇનામ. રિંકુ હાઈટ્રિક મારે તો ઉપાડીને મારી દીધો છે. बेहतरीन शॉट ઓહો और अभी टक्कर.
આઉટ બે અને બોલમાં જોવા બહુ બહુ જ ઓછું મળે છે બે પાલઘર એ six, ટીમનો બે બોલમાં સ્ટાર મારી દીધા. બેટ્સમેન રિંકુ. બે બોલમાં લગાતાર 2 સિક્સ અને હેટ્રિક સિક્સ નું ઉપર ઇનામ લાગી ગયા છે. હેટ્રિક સિક્સ મારે તો રિંકુભાઈ ને 501 અમર ઓગણિયા તરફથી. અને આ ટીમનો સ્કોર કુલ 33 રન થયો છે. ભાઈ મેચમાં લાવી નાખ્યા છે ભાઈ રિંકુભાઈએ પાછા પાલકરને અને બધાને જોશ અને ઉલ્લાસ આવી ગયા. હેટ્રિક સિક્સ મારે તો 201 અનમોલભાઈ ઓગણિયા તરફથી. ગર્વ થાય છે કે વિનોદભાઈ ચીખલિયાએ આવો સારો ટેલેન્ટેડ બેટ્સમેન આપ્યો પાલઘર ટીમને. એક ભાઈ ટોટલ સ્કોર 34. ખૂબ સરસ મેચ ચાલી રહી છે અત્યાર સુધી તો ગોવા અને પાલઘર એ બેસ્ટ વર્સેસ બેસ્ટ પાલઘર ટીમને કમબેક કરાયું છે રિંકુભાઈ ચીખલિયાએ. જબરદસ્ત મેચ ચાલુ છે અત્યારે. અને આકાશભાઈ આ બોલ આકાશભાઈ બોલ્ડ થઈ ગયા છે. બહુ ખૂબ સરસ એવું. હજુ 7 બોલ બાકી છે અને ટીમનો સ્કોર 34 થઈ ગયો. 7 બોલ હજુ બાકી છે. થર્ટી ફોર પાલઘર એ ટીમનો સ્કોર. હજુ 1 બોલ બાકી છે ચોથા ઓવરનો અને 34 રન થઈ ગયા છે. સારું કમબેક કર્યું છે પાલઘર એ ટીમે. પેલા 2-3 ઓવરમાં મોટી વિકેટ ગઈ હતી પણ રિંકુભાઈએ 2 લાંબા રિવર્સમાં સિક્સ મારી ટીમને પાછી મેચમાં લાવી નાખી. અરુણભાઈનો લાસ્ટ બોલ પેવેલિયન એન્ડથી. રિતિકભાઈ તલસાના સ્ટ્રાઇક ઉપર. ઓહો મારી દીધો છે અને મિસ ફિલ્ડિંગ થઈ ગઈ. કેચ તૂટી ગઈ. 4 ઓવર 35 રન. 4 ઓવર 35 રન. કમબેક આવી ગયા છે ટીમમાં. પાલઘરે ટીમ કમબેક કર્યું છે. બહુ સારું પ્રદર્શન કર્યું રિંકુભાઈ. આજે પેવેલિયનમાં બેઠેલા વિનોદભાઈ ચીખલિયાને પણ ગર્વ થાય છે. એમનો છોકરો સારું રમી રહ્યો છે અને લાંબા સિક્સ મારી રહ્યો છે એટલે બહુ મોટી ગર્વની વાત છે. અને ખૂબ સરસ બોલ નાખ્યો. બેટ્સમેનને કઈ સમજમાં ન આવ્યું. આ ઇનિંગની લાસ્ટ ઓવર છે. આ એક બોલ મિસ થયો છે. 35 રન. અને ગુમાવી દીધો છે બોલ અને 1 રન. અમે આખામાં આખો દાવેદાર રિંકુભાઈ ચીખલિયા ઉપર છે કે અમે આ 4 બોલ કેવી રીતે રમવાના છે એમને અને ટીમનો સ્કોર ક્યાં લઈ જવાનો છે. 36
1 બોલ અને લાસ્ટ ઓવરના 3 બોલ રહ્યા છે. KKR ના રિંકુ સિંહ જેને રિટેન કર્યો છે KKR એવી જ રીતની બેટિંગ કરી છે રિંકુભાઈ અને એવી રીતના 3 બોલમાં ઉમ્મીદ છે કે એવું જ પ્રદર્શન કરે 3 બોલમાં અને કાફી બહેતરીન શોટ અને આ ષટકાર બાઉન્ડ્રી લાઈન અને આવી જ ઉમ્મીદ હતી અમારા રિંકુભાઈ તરફથી કે આવા શોટો રમે અને પાલઘરની ટીમનું નામ રોશન કરે. લાસ્ટના 2 બોલ બાકી છે ગોવા ટીમના. ભિવંડી ટીમના માણસ જે 2 દિવસથી પાલઘરમાં સતત સચિનભાઈ આપણે સપોર્ટ અને સહકાર કરવા આવ્યા છે 2 દિવસ અને સારો યોગદાન મળ્યો છે અનિલભાઈ અમને બધી ટીમો તરફથી બધી મારી નાથ સમાજ તરફથી 40 રન પાલઘર એ ટીમના 40 રન લાસ્ટના 2 બોલ બાકી અને મિસ થઈ ગયા રિંકુભાઈ સારો બોલ અને સારો પ્રદર્શન કર્યું રિંકુભાઈ અને આ બી મિસ હિટ થઈ ગયો ભાઈ અને 41 લેગભાઈનો ઈશારો અને ગોવા ટીમને 42 રન જીતવા માટે જોઈએ છે અને સારું પરફોર્મન્સ બાય રિંકુ વિનોદ ચેખલિયા જે ટીમની આન બાન અને શાન છે જે પાલઘર એ ટીમની અને રિંકુભાઈ ચેખલિયા સ્ટેજ ઉપર આવો અને 200 રૂપિયા લઈ જાઓ તમારું ઇનામ. વિનોદભાઈ ઉગરેજા તરફથી ગામ કુકડાના તરફથી રિંકુભાઈને 201 રૂપિયા ઇનામમાં મળે છે અને સારી બેટિંગનો પરફોર્મન્સ અને ચેરઅપ કરીને એનું સ્વાગત કરે છે પૂરી ટીમ. રિંકુભાઈ ને પાલઘર ટીમને ડિફેન્ડ કરવાના છે અને ગોવા ટીમને આ ચેસ કરવા માટે 42 રન જોઈએ છે જો કે આ ગ્રાઉન્ડમાં મોટો સ્કોર છે ડિફેન્ડ ચેસ વધારે નથી થતા. પાલઘર એ ટીમને સારી બોલિંગનો પ્રદર્શન કરવો પડશે મેચ જીતવા માટે. બોલ 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 આપો ભાઈ. અને જે કોઈ ટીમના માણસનો મોબાઈલ પ્લસ સ્માર્ટ વોચ ખોઈ ગયું હોય તો આ સ્ટેજ ઉપરથી આવીને લઈ જાઓ ભાઈ. જે કોઈ મારી નાતનું મોબાઈલ અને સ્માર્ટ વોચ ખોવાઈ ગયો હોય આ સ્ટેજ ઉપર આવીને લઈ જાઓ. અને ગોવા ટીમના બેટ્સમેન જલ્દી ઉતારો અમે ટાઈમ ઓછો રહ્યો છે અમારે ફાઇનલ રમાડવાની છે.
ગોવા ટીમના બેટ્સમેન જલ્દી બહાર કાઢો ભાઈ. મેચ રમાડવાની આજે એક મેચ એક્સ્ટ્રા છે ફાઇનલ. તો તમને હાર્દિક વિનંતી છે કે તમે તમારા બેટ્સમેન ઉતારી આપો. ગોવાનો 12મો પ્લેયર અહીંયા હાજર થઈ જજો. ગોવા ટીમના કેપ્ટન પરવીનભાઈ ઓગાણિયાને જણાવવામાં આવે છે કે તમારો 12મો પ્લેયર અહીંયા મોકલાવી આપો. ચાલો અમે અહીંયા ઇનામોની શરૂઆત થઈ ગઈ છે કે અમારા સ્ટાર બોલર ઉત્તમભાઈ ગોપાલભાઈ ઓગાણિયા જો પહેલા બોલે વિકેટ લે તો 501 રૂપિયા ઇનામ સચિન કુશાલ ઓગાણિયા તરફથી. પેવેલિયન એન્ડમાંથી ઉત્તમ ઓગાણિયા મેચની શરૂઆત કરે છે. અને સ્ટ્રાઇક ઉપર પરવીનભાઈ ઓગાણિયા. એ ગોવાના પણ સ્ટાર બેટ્સમેન છે પરવીનભાઈ ઓગાણિયા અને ઓપનર નીકળે છે ટીમના કપ્તાન પણ છે. અમે ટફ ફાઇટ બિટવીન ઉત્તમ ઓગાણિયા એન્ડ પરવીન ઓગાણિયા. અમ્પાયર જરા મેચ ચાલુ ફાસ્ટ કરાવો કારણ આપણે ફાઇનલ રમાડવાની છે. પેવેલિયન એન્ડથી ઉત્તમભાઈ ઓગાણિયા અને પહેલા બોલે વિકેટ. વિકેટ નું પતન થતું. પહેલા જ બોલે વિકેટ. 501 રૂપિયા ઇનામ સચિનભાઈ ઓગાણિયા. જે ગોવા ટીમનો સ્ટાર બેટ્સમેન હતો એને જ પહેલા બોલે બહાર મોકલાઈ આપો પેવેલિયનમાં. બહુ સારી શરૂઆત પાલઘર ટીમ તરફથી. સારી બોલિંગ નું પ્રદર્શન ઉત્તમભાઈ ઓગાણિયા. આજે એના પપ્પાને પણ ગર્વ થતું હશે એના ઉપર કે આવો સ્ટાર બોલર આપ્યો પાલઘર ટીમને. જો ઉત્તમભાઈ હેટ્રિક લે તો 2001 નું ઇનામ આવ્યું છે નીતિન કાનજી તલસાણિયા તરફથી અને પિન્ટુભાઈ તલસાણિયા તરફથી રાકેશભાઈ તલસાણિયા તરફથી 1001 નું ઇનામ. ટોટલ ઇનામ 3000 રૂપિયા અને અનમોલ ઓગાણિયા તરફથી 501 3500 નું ઇનામ હેટ્રિક ઉપર. કેશ કેશ ઉત્તમ ઓગાણિયા અને મિસ ફિટ થઈ ગઈ આકાશ ઓગાણિયા આકાશ તલસાણિયાથી. કાફી સારી બોલિંગ નું પ્રદર્શન કરે છે ઉત્તમ. મિસફિલ્ડમાં 1 રન એક્સ્ટ્રા આલ્યો જો નહીં તો 1 જ રન હતો અહીંયા. બહુ સારી બોલિંગ બહુ સારી બોલિંગ. મિસ હિટ થઈ ગયું. બહુ સારી બોલિંગ નું પ્રદર્શન ઉત્તમભાઈ ઓગાણિયા તરફથી જે કે પાલઘરની આન બાન અને શાન છે એ ટીમની.
और out! આ બીજી વિકેટ ઉત્તમભાઈ ઓગણિયા તરફથી. બહુ શાનદાર બોલિંગ નો પ્રદર્શન ઉત્તમભાઈ ઓગણિયા તરફથી. બીજી વિકેટ એક ઓવરમાં. હજુ આ ઓવરમાં વિકેટ લે તો ઉત્તમભાઈ ઓગણિયાને 1001 રૂપિયાનું ઇનામ રાકેશભાઈ તલસાણિયા તરફથી. બહુ સારી શરૂઆત પાલઘર એ તરફથી સારી બોલિંગ નો મુજાહિરો કર્યો છે ઉત્તમભાઈ ઓગણિયાને. અને ગોવાની આ બોલ ઉપર જો ઉત્તમ વિકેટ લે તો 201 રૂપિયા ઇનામ પા તરફથી. ગોવાના 4 બોલ 2 રન 2 વિકેટ. 2 વિકેટ નું પતન થતા કાફી દબાવમાં છે ગોવાની ટીમ. અને બહુ સારા બોલ બોલિંગ ઉત્તમભાઈ ઓગણિયાની. બહુ સારી બોલિંગ. બેટ્સમેન સમજી જ નથી શકતા કે બોલ ક્યાંથી જાય છે. પાંચ બોલ 2 રન 2 વિકેટ. બેસ્ટ બોલિંગ નું પરફોર્મન્સ આપતા ઉત્તમભાઈ ઓગણિયા. આ બોલ ઉપર વિકેટ મળે તો 201 રૂપિયાનું ઇનામ છે. ઓ 22 ના 4 રન અને વાઇડ બોલ 5 રન. કાફી ઉત્તેજિત થઈ ગયા ઉત્તમભાઈ ઓગણિયા. માઇન્ડ કુલ રાખીને બોલિંગ કરવાની છે. 5 બોલ 7 રન. काफी सारी फील्डिंग बाय ऋतिक तलसाणिया, कुणाल तलसाणिया. આવી જ ફિલ્ડિંગ નો મુજાહિરો દેવો પડશે તમારે મેચ જીતવા માટે. હરેક નું પ્રોત્સાહન રહેવું પડશે અને હરેકને આવી ફિલ્ડિંગ કરવી પડશે તો જ તમે પાલઘર આગળ મેચ જીતી શકશો. 8 રન, 1 ઓવર 8 રન. અને બોલિંગ માટે આકાશભાઈ તલસાણિયા, જે યશવંતભાઈ તલસાણિયાના સુપુત્ર છે અને પાલઘરના સ્ટાર બેટ્સમેન પણ છે, બોલર પણ છે, ઓલરાઉન્ડર. આજે એને બોલિંગ નું પ્રદર્શન સારું કરવું પડશે. ભાઈ આકાશભાઈ તલસાણિયા માટે પહેલા બોલે જો વિકેટ લે તો 201 નું ઇનામ આવ્યું છે વિનોદભાઈ ચેકલિયા તરફથી. અને દંગાભાઈ ઓગણિયા તરફથી 501 નું ઇનામ આવ્યું છે. પા તરફથી 201 નું ઇનામ આવ્યું છે પહેલા બોલે વિકેટ મળે તો. કાન પાલઘર ભાઈઓ બહુ સાથ ને સહયોગ આપી રહ્યા છે અત્યારે પાલઘર ટીમ જીતાવવા માટે. અને પહેલા બોલે વિકેટ અને કાફી બહેતરીન. બહુ બહેતરીન બોલ. બહુ સારી બોલિંગ નો પ્રદર્શન આકાશભાઈ તલસાણિયા તરફથી. હાલો, કોઈ ગ્રાઉન્ડ ની અંદર લાઈન ની અંદર નો જાયશો. પાલઘર વાળા અને 501 રૂપિયા આવી ગયા કોઈ છે મેદાન ની ઇનામના અંદર નો આકાશભાઈ જાયશો. તલસાણિયાના, જે વિશાલભાઈ ઓગણિયાએ
પહેલા બોલ ઉપર વિકેટ લેવાથી મૂક્યા હતા એમને પેવેલિયનમાં આપી ગયા છે 501 આકાશ તલસાણિયાના અને સારી બોલિંગ અને પંકજભાઈ તલસાણિયા આવી ગયા છે જે સાથ સહકાર આપવા આપને અહીંયા તો 201 પૈસાનો આગળ. ઢગલો થઈ ગયો છે. આ બધા પૈસા અને ભાઈ રાકેશભાઈ તલસાણિયા તરફથી આ ઓવરમાં હેટ્રિક મળે તો 501 નું ઇનામનો વરસાદ થઈ ગયો છે અને નીતિનભાઈ તલસાણિયા તરફથી 1001 નું ઇનામ 501 અનમોલભાઈ ઇનામોનો ઓગણિયા વરસાદ. તરફથી. આટલા બધા ઇનામ જોયા નથી મેં. મૂડી થઈ જાય છે 25-30 હજારની. અલે બહુ સારી બોલિંગ અને એક જ રન અને આ ઓવરથ્રો કરી નાખ્યો. ગલતી કરી વિપુલભાઈ. ને જીતવું હોય તો આવા ઓવરથ્રોના રન નો આપશો અને ગોવા ટીમના પણ બેટ્સમેન હારા છે. 10 રન 10 ગોવા ટીમ નો 10 રન સ્કોર 2 બોલ 10 રન 32 રન જોતવા છે એમને જીતવા માટે ગોવા ટીમને અને પાલઘરને જીતવું હશે તો સારી બોલિંગ નો મુજાહિરો બતાડવો પડશે પેવેલિયન એન્ડ થી આકાશભાઈ તલસાણિયા અને આ રિવર્સ મારવાની કોશિશ. બહુ સારો બોલ અને આ પણ બેટ્સમેન ને સમજમાં ન આવ્યું. પાલઘર ભાઈઓ આખી ટીમને સપોર્ટ કરવા બહુ પ્રોત્સાહિત થયા છે અને આ બોલ ઉપર વિકેટ લે આકાશભાઈ તલસાણિયા તો 101 નીતિનભાઈ તલસાણિયા તરફથી અને આ સીમા રેખા પાર ખૂબ સરસ શતકર! શોટ મારી દીધો છે. અને કોઈ ટીમને હલકામાં ન લેશો. જો હલકામાં લેશો તો આવી રીતે સિક્સર જોવા મળશે. અને ગોવાના બેટ્સમેન પણ બહુ સારા છે. 4 બોલ 16 રન 4 બોલ 16 રન પાલઘરમાં જીતવું હશે મેચમાં પાછો આવવું હશે તો વિકેટ નું પતન કરવું જરૂરી છે ચાર બોલ 16 રન ગોવાની ટીમને કમનો અને આપશો ખૂબ સરસ એવો રિવર્સ શોટ જોવા મળ્યો. જેવો પાલકરના બેટ્સમેને માર્યો તો એવો ને એવો માર્યો ગોવા ટીમના પ્લેયરે પણ. અને રિવર્સ મારવાની કોશિશ અને એક રન ચલો 5 બોલ 17 રન અને ઓવરનો લાસ્ટ બોલ લઈને આકાશભાઈ. ઉલટો બોલ અને સારો એવો ગેપમાં મારી દીધો છે અને એક જ રન લીધો છે. ખૂબ સારી ફિલ્ડિંગ અને ખૂબ સારો એવો થ્રો કર્યો. ઓવર થઈ ગઈ રન. બે ઓવર 18 રન થઈ ગયા છે. બે ઓવર 18 રન થઈ ગયા. મેચ નું કઈ કહી ન શકાય. ગોવા ટીમને પણ 18 બોલમાં 23 રન જોતા છે હજુ. તો 18 બોલમાં 24 રન જોતા છે અને પરવીનભાઈ પોતે પાણી લઈને મેદાનમાં ઉતર્યા છે અને કહેવા ગયા છે
18 બોલમાં 24 રન જોતા છે. અને ઉત્તમભાઈ મેચનું ત્રીજું ઓવર અને ટીમનું બીજું ઓવર લઈને આયા છે પાછા. અહીંયા પૈસાનો ઢગલો પડ્યો છે. કોઈ નહીં લેવા આવો તો અમે લઈ લઈશું કોમેન્ટ્રી વાળા સ્કોરર. પહેલો જ બોલ ઉપાડીને મારી દીધો છે લેગ સાઈડમાં અને સીમા રેખા પાર. 4 રન. અને નો બોલ આપ્યો છે એમ્પાયરે. એમ્પાયરે નો બોલ આપ્યો છે. નો બોલ 4 રન. કાલે અમને પણ આવી જ રીતે વાકોલાને પણ નો બોલ આપ્યો હતો. ફિલ્ડરની કમની અંદર 5 ફિલ્ડર રાખ્યા હતા એટલે અમને પણ નો બોલ આપ્યો હતો. કાલે અમને પણ આવી જ રીતે નો બોલ આપ્યો હતો. આર્ગ્યુમેન્ટ અમ્પાયર સાથે આર્ગ્યુમેન્ટ સાથે આર્ગ્યુમેન્ટ ન કરશો. કાલે ઉત્તમભાઈ આકાશભાઈ અમને વાકોલાને પણ આવી જ રીતે નો બોલ આપ્યો હતો. ના નો આર્ગ્યુમેન્ટ આર્ગ્યુમેન્ટ. હોમ ટીમ હોય તોય નો આર્ગ્યુમેન્ટ. ના કાલે અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન. કાલે અમે નો પણ બોલ argument- આપ્યો છે ફ્રી હિટ. મેં પોતે કાલે આર્ગ્યુમેન્ટ નતું કર્યું એમ્પાયરે નો આપ્યો તાર નો બોલ અને ફ્રી પ્લસ ચાલુ boundary. રહે છે અને 5 રન મળી ગયા. સ્કોર થઈ ગયો 23. હવે 18 બોલમાં 19 રન કરવાના આવી ગયા. હવે ગોવા ટીમ પાછી ગેમમાં આવી ગઈ છે. ગોવા ટીમના બેટ્સમેન સારો પરફોર્મન્સ કરી રહ્યા છે. બહુ સારો એવો લેગ સાઈડમાં શોટ માર્યો અને આ બહુ સરસ બોલ નાખ્યો. બેટ્સમેનને કઈ સમજમાં ન આવ્યું. અને બહુ સારી બોલિંગ નો મુજાહિરો. અને આ રિવર્સ ખૂબ- મારવાની કોશિશ ખૂબ કરી. સરસ કમબેક કર્યું છે ઉત્તમભાઈ. પહેલા જ બોલમાં 9 બોલમાં 4 રન ખાઈને 5 રન આપ્યા હતા અને પાછળથી 2 બોલ ડોટ કરીને પાછું comeback કર્યું છે. કૈલાશભાઈ ના તરફથી ગોવા ટીમ ઉપર ઇનામ આવ્યું છે ભાઈ. પહેલું તો ધન છે. કૈલાશભાઈ ક્યાં છે? અહીંયા દેખાતા તો છે નહીં. ખાલી પ્રાઇઝ લગાડો છો, અહીંયા આવતા નથી. ગોવા ટીમનો કોઈ બી બેટ્સમેન જો 6 મારે તો 501 કૈલાશભાઈ ઓગાણિયા. કૈલાશભાઈ ઓગાણિયાના તરફથી ઇનામ આવ્યું છે. ગોવા ટીમનો કોઈ બી પ્લેયર 6 મારે તો 501 રૂપિયો. પાલઘરમાં ભવ્ય ટુર્નામેન્ટમાં મોટી રાઇવલરી જોવા મળે છે. ગોવા વર્સેસ પાલઘર એ ટીમ વચ્ચે છે. વરસાદ થઈ રહી છે અત્યારે. સારો બોલ મિસ કરાયો. ઉત્તમે સારું કમબેક કર્યું છે. પહેલા બોલે બાઉન્ડ્રી ખાતા નો બોલ. સોરી, થોડું સમજવામાં ફેર પડ્યો તો ફોન આવ્યો. ભાઈ વિશાલ અઘારિયા ગોવાથી ગોવા ઉપર પ્રાઇઝ લગાડ્યું છે 501 રૂપિયો. કોઈ બી ગોવાનો બેટ્સમેન 6 મારે તો આ પ્રાઇઝ ગોવાથી આવ્યું છે. અરે અને આ પહેલો 501 નું ઇનામ લઈ 501. 501 આયા દઈ દ્યો. કઈ વિશાલભાઈ ને ગૂગલ પે કરો. વિશાલભાઈ જ્યાં કઈ બી હોય ગોવા બેઠા છે વિશાલભાઈ.
વિશાલભાઈ ગૂગલ પે કરી દેજો આમાં. તમારે 501 દેવા પડશે. વિશાલભાઈ આકારિયા 30 રન 30. 12 રન જોઈએ છે ગોવા ટીમને જીતવા માટે. 13 બોલમાં 12 રન આવી ગયા. 13 બોલમાં 12 રન. ઓહો, શું સ્લો રન નાખી દીધો. બેટ્સમેન ને સમજમાં ન આવ્યું. 12 બોલ 12 રન. હજુ પણ પાલઘર ટીમ અને ગોવા ટીમ કટોકટીની લડાઈ ચાલુ છે. બેસ્ટ વર્સેસ બેસ્ટ. એક ગાંવ એક સંઘ, બેસ્ટ વર્સેસ બેસ્ટ ટુર્નામેન્ટ. ઇનામ ઉપર ઇનામ આવે છે અને અહીંયા પૈસાનો ઢગલો થઈ ગયો છે અમારા સામે. અમે જે પાલઘરના સ્ટાર બોલર રાજભાઈ ઓગણિયા, જેને ઉલ્લેખ શાહીન શાહ આફ્રિદી કહેવાય છે, જે ફાસ્ટ બોલર છે પાલઘર એ ટીમનો, એના ઉપર જો હેટ્રિક લે તો 501 રૂપિયો ઇનામ. જો ભાઈ બાપને ગર્વ થાય અહીંયાથી દેખાય. સચિનભાઈ ઓગાણિયા, એમનો સુપુત્ર રાજભાઈ ઓગાણિયા જો પહેલા બોલે વિકેટ લે તો 5001 નું ઇનામ. ઓહો, જબરદસ્ત ઇનામનો વરસાદ થઈ ગયો છે ભાઈ. પાલઘર અનુમોલભાઈ ઓગાણિયા તરફથી 1001 નું ઇનામ પહેલા બોલે વિકેટ લેતો. ભાઈ મને લાગે છે મારા અહીંયા ઠેલો લઈને બેહવું પડશે પૈસા ભરવા. એક ગોઈણ ગોતીને લાવવા આ પૈસા ભરવા. અને હેટ્રિક 6 મારે તો 501 રૂપિયા ભાઈ સંજયભાઈ ભોચિયા તરફથી. એટલે આ બધું ખોટ. રાજભાઈ ઓગાણિયા પહેલો બોલ લઈને પેવેલિયન એન્ડ થી આજે 6000 નું ઇનામ લાગ્યું છે. એના ઉપર જો પહેલા બોલે વિકેટ લેતો, પહેલા બોલે વિકેટ લેતો 5001 નું ઇનામ છે ભાઈ. 12 બોલ 12 રન ગોવા ટીમને જીતવા માટે. અને આ પેવેલિયન એન્ડ થી અને આ પહેલો બોલ મારી દીધો અને રિવર્સ 4 રન. 4 રન માટે આઉટફીલ્ડ પાસ છે. તો પાલઘર નું આઉટફીલ્ડ ઈડન ગોવા ગાર્ડન ટીમ જેવું છે. મેચ ની નજીક આવી ગઈ છે જીતવામાં. 11 બોલમાં 8 રન જોતવા છે. હવે ઇનામનો ઠેલો ભરું છું હું લઈને નહીં જાઉં, દઈ દઈશ. ઉત્તમભાઈ મંગાભાઈ તલસાણિયા, ગામ પાલઘર થી, એમનું સ્વાગત છે ભાઈ. અહીંયા આવો સ્ટેજ ઉપર અને હાર્દિક હાર્દિક સ્વાગત કર્યું છે અમે બધાય. જય માતા. 11 બોલ 8 રન. 11 બોલમાં 8 રન. ઓહો, જબરદસ્ત બોલ નાખ્યો પણ વાઇડ બોલ. 11 બોલ 7 રન. ખૂબ સરસ એવી બોલિંગ કરે છે. પાલઘર પ્રેશરમાં આવી ગયું છે અત્યારે. જબરદસ્ત બોલ નાખી દીધો છે અને મિસ ફિલ્ડિંગ કરી આકાશભાઈ થોડી. 22 નો રન. હજુ પણ ક્રિકેટ નું કઈ કહેવાય નહીં. 9 બોલમાં 6 રન જોતા છે. આજે આજો અગર પાલઘર ટીમ આવી મેચ કાઢે તો 5001 તરફ સંતોષ ઓગણિયા તરફથી.
8 બોલમાં 5 રન જોતા છે ભાઈ. આવી મેચ કાઢે ને તો ઇનામ મળવું જોઈએ. હા, અને ઇનામના હકદાર અસલી અત્યારે કહેવાય કે અત્યારે મેચ કાઢે તો અસલી ઇનામના હકદાર છે. કરો ઢગલો. ને ખૂબ સરસ બોલ નાખ્યો. બેટ્સમેન ને કઈ સમજમાં ન આવ્યું. ન હોય. મારા પંકજભાઈ બહુ ઉત્સાહિત થઈ ગયા હતા બોલ જોઈને. 7 બોલ 5 અને હજુ પણ મેચમાં છે પાલકર. 7 બોલમાં 5 રન જોઈએ છે. હજુ પણ કઈ કહી ન શકાય. ક્રિકેટ છે. અને આ ઓહો રિવર્સમાં 4 રન. 4 રન જોતા છે. 6 બોલ 1 રનની મેચ આવી ગઈ. હવે મેચ ટાઈ થઈ ગઈ છે. હવે તો લગભગ વિન થઈ જાય. લગભગ શક્ય થઈ ગયું. ગોવા ટીમ વિન તરફ શક્ય થઈ ગયું અને આગળ હાલી ગયું. અને ગોવાથી ઇનામ આવ્યું તો ગોવા ઉપર સિક્સર મારે. ભાઈ આઘારિયા ભાઈ નું વિશાલભાઈ આઘારિયા નો ફોન આવ્યો તો ગોવાથી 501 નો. તો અહીંયા સ્ટેજ ઉપર આવીને દઈ દઉં ભાઈ, અમે બોલાવીને દઈ દઈ. ગોવા કૈલાશભાઈ ને ફોન આવ્યો તો અહીંયા ઇનામ મોકલાવો તો અમે એને બોલાવીને અહીંયા સન્માન કરીએ ભાઈ, સિક્સર મારવા. ને 1 રન જોઈએ છે ગોવાને જીતવા માટે. અને સારું કમબેક કર્યું ગોવા ટીમે. અને એમના તાલીઓના ગડગડાટથી એમનું આપણા માટે આયા પાલઘર માં રમવા આયા. બહુ લાંબેથી રમવા આયા અને ઈ પહેલા રાઉન્ડમાં બહુ સારું પ્રદર્શન કરીને જીતી રહ્યા. તો એમના તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરો. અને આ ગોવા વિન થઈ ગયું. અને ખૂબ સરસ બાઉન્ડ્રી લાઈન બહાર. ભાઈ ગોવાની ટીમે બહુ સારું પ્રદર્શન કર્યું. એમના જલ્દી વિકેટ પડતા એમના બેટ્સમેનોને બહુ સારું પરફોર્મન્સ આપીને મેચ જીતાડી. ખૂબ